અને શ્રી હરિ વિષ્ણુનું વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર સાથે પૂજન કરવાથી કે એમનું સ્તવન કરવાથી, એમની આરાધના કરવાથી તમામ દેવી દેવતાઓનું પૂજન થઈ જાય. દરેક હાલતમાં શક્ય હોય તો મનુષ્ય વિષ્ણુ સહસ્ત્રનામ નામાવલી કે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો આ ચાતુર્માસ દરમિયાન પાઠ કરવો જ જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રની શરૂઆત કરીએ. આની શરૂઆત એની રુદ્ર શાપ વિમોચન વિધિથી થાય. વિશ્વમ વિષ્ણુર્વચતકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂતભૃદ્ભાવો ભૂતાત્મા ભૂત ભાવને. જેમાં ભગવાનના 1000 નામ નમઃ નમઃ સાથે અલગ અલગ ગાન કરાયા છે. એક વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની સંકટ હોય, કોઈ પણ પ્રકારની ગ્રહ બાધા હોય, વિચાર પણ ન કરી શકે એવા સંકટો આવતા હોય, તે વ્યક્તિ જો આ સર્વોચ્ચ સત્તાના ચરણે જતો રહે તો તમામ દેવી દેવતા, ગ્રહ, નક્ષત્ર, ઋષિ મુનિ જેટલા પણ સાત્વિક તત્વો છે એ તમામે જીવાત્માને મદદ કરવા માટે સદૈવ તત્પર રહીને ઊભા રહે. જેવી કે આપણે વાત કરી હતી મારા પાછલા પોડકાસ્ટમાં, મેં અનેક લોકોના મંતવ્યો અનુસાર વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર માટેનું એક વિડીયો પ્રસ્તુત કરીશ. તો હવે ચાતુર્માસ આવી રહ્યો છે. આ 25મી જુલાઈથી પવિત્ર એવો ચાતુર્માસ શરૂ થશે. ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રી હરિ વિષ્ણુ કે શિવ આ બંનેમાંથી કોઈ પણ તત્વની પૂજાનું ખૂબ જ વધારે મહત્વ છે. એમાં પણ વિષ્ણુ સહસ્ત્રનામના સ્તોત્રનો કે એના નામાવલીનો મહિમા બહુ જ ગજબ છે. દરેક હાલતમાં શક્ય હોય તો મનુષ્ય વિષ્ણુ સહસ્ત્રનામ નામાવલી કે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો આ ચાતુર્માસ દરમિયાન પાઠ કરવો જ જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો મહિમા, એના કારણે તમામ થનારા ફાયદાઓ, એમ તો ફાયદાઓ અસંખ્ય છે, એનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે, પણ જેટલા પણ મને જ્ઞાત છે, મારા પરમ પૂજ્ય ગુરુદેવ કે જેમના વિશે હું ઘણા બધા પોડકાસ્ટમાં કહી ચૂક્યો છું, 1738 વર્ષના તે અત્યારે છે, હિમાલયમાં બિરાજે. રોજ રાત્રે મને 2 વાગ્યા પછી હું સ્નાન કરીને રાત્રે ધ્યાન કરવા બેસું, એમાં એ બધી વસ્તુઓ મને કહે. તો એમના દ્વારા મને જે કંઈ પણ જાણવા મળ્યું છે એનો અંશ આ બધું જ હું આ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના જે બંને વિડીયો બનાવી રહ્યો છું એના અંતમાં એ બધું હું જાહેર કરીશ, એ કહીશ. આ પાછળથી કહેવાનું કારણ એ કે મારા જે શિષ્યો છે, જે યુવા વર્ગ છે, એમની એક રિક્વેસ્ટ હતી કે ગુરુજી, ઘણી વખત એવું થાય કે કોઈ સ્તોત્ર જ્યારે લોકોને ન આવડતું હોય ત્યારે મોબાઈલ ઉપર એને સર્ચ કરે અને રોજ એ સ્તોત્ર વગાડે તો મૂળ સ્તોત્રનું મહત્વ હોય, એની જે મહત્તા છે એ એક વખત ખબર પડ્યા પછી એ સ્તોત્રનું મહત્વ પૂરું થયા પછીથી જે સ્તોત્ર શરૂ થતું હોય એ મોબાઈલમાં ટાઈમ એટલો સર્ચ કરવો પડે અને પછી ત્યાંથી સ્તોત્ર ચાલુ કરવાની બહુ ભાંજગળ રહે. તો ગુરુજી, આપ એક કામ કરો કે આપ જે સ્તોત્ર વિષ્ણુ સહસ્ત્રનામ કે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી એનું જે શૂટિંગ કરવાના છો, એની જે વિડીયો બહાર પાડવાના છો, એમાં મહત્તા તમે છેલ્લે કહો કે જેથી કરીને માણસ આ બધું તો એક જ વાર સાંભળીને પછી યાદ રાખતું હોય, પછી મૂળ જો તત્વ છે એ તો રોજ સ્તોત્ર સાંભળવાનું કે એની નામાવલીને ચાલુ કરી દે, એ પૂરું થઈ જાય એટલે બંધ કરી દે. રોજ રોજ એની મહત્તા સાંભળવા માટે કોઈને આવશ્યકતા રહેતી નથી. એકવાર સાંભળેલું એટલે યાદ રહે. તો એ ન્યાયથી હું વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો જે મહિમા છે એ આ વિડીયોના અંતમાં કહીશ કે જેથી કરીને તમારે જ્યારે પણ આ સ્તોત્ર વગાડવાની ઈચ્છા હોય, સાંભળવાની ઈચ્છા હોય, તો આગળનો ભાગ તમારો વિષ્ણુ સહસ્ત્ર નામાવલીથી કે સ્તોત્રથી શરૂ થઈ જાય. પાછળની મહત્તા રોજ રોજ સાંભળવાની આવશ્યકતા ન રહે. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર કે કોઈ પણ સ્તોત્ર કરીએ એ પહેલા શ્રી ગણેશાય નમઃ કમસે કમ આ એક નામ દ્વારા ભગવાન શ્રી ગણેશને આપણા સનાતન ધર્મ અનુસાર યાદ કરવા જ પડે, એમનું સ્તવન કરવું જ પડે. સ્તવન કરવાનો સમય ન હોય તો શ્રી ગણેશાય નમઃ અથવા તો ઓમ ગંગ ગણપતે નમઃ આટલો ઉચ્ચાર કરવો જ રહ્યો. માત્ર શ્રાદ્ધ કર્મમાં કે પિંડદાનમાં જ ગણપતિથી શરૂઆત ન થાય. બાકીના તમામ કાર્યોમાં આવશ્યક છે કે ગણપતિનું નામ સ્તવન લેવામાં આવે. હવે આપણે ભગવાન શ્રી ગણેશને
ગણપતિ પ્રભુને યાદ કરીને એમના ચરણોમાં પ્રણામ કરીને વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રની શરૂઆત કરીએ. આની શરૂઆત એની રુદ્ર શાપ વિમોચન વિધિથી થાય. રુદ્ર શાપ વિમોચન નામની વિધિ છે. રુદ્ર દ્વારા શાપ અપાયેલું છે, એનું નિરસન કરવું પડે. એનું નિરસન કર્યા પછી આ સ્તોત્રનો પાઠ કરી શકાય. જે આવા મોટા મોટા સ્તોત્ર હોય એમને અમુક પ્રકારના એવા બંધનો બાંધેલા હોય, આપણે એને શાપ કહીશું, કે જેના દ્વારા એકદમથી કોઈ અયોગ્ય વ્યક્તિ સીધો એ સ્તોત્ર સુધી ન પહોંચી શકે. પહેલા એને શાંત કરવું આવશ્યક હોય. એટલા માટે આવા ઘણા બધા સ્તોત્ર છે કે જેને આવી શાપ વિમોચન વિધિ કરવાનું આવશ્યક બને. કરણ ન્યાસ, કરનો અર્થ થાય હાથ, હાથના ન્યાસ કરવા પડે. હવે ન્યાસ કરવાનું મહત્વ શું? શા માટે ન્યાસ કરવાના? ન્યાસ કરવાથી શરીરના અંગો પણ મંત્રરૂપ બને. એટલે પૂરી રીતે જ્યારે શરીર પોતે મંત્રમાં ડૂબેલું રહે, મંત્ર સ્વરૂપ બને, તો એની મહત્તા, એનું ફળ, એનો જાપ કે એનો પાઠ કરનારે વધુ સારી રીતે મળી શકે. એટલા માટે આ ન્યાસ કરવાના હોય. આપણે રુદ્ર શાપ વિમોચન વિધિ કરી અને કરણ ન્યાસ કરી છે. પુમસ્ય શ્રી વિષ્ણોર્દિવ સહસ્રનામર્ખ્યાત રુદ્ર શાપ વિમોચન વિધિ. પુમસ્ય શ્રી વિષ્ણોર્દિવ સહસ્રનામનામ રુદ્ર શાપ વિમોચન મંત્રસ્ય મહાદેવ ઋષિ અનુષ્ટુપ છંદ શ્રી રુદ્રાનુગ્રહ શક્તિર્દેવતા સુરેશ શરણમ શર્મેતિ બીજમ અનંતો ભૂતભુક્તિ શક્તિ સુરેશ્વરાયતિ કેલકમ શ્રી રુદ્ર શાપ વિમોચને વિનિયોગ અત તરન્યાસ. ઓમ ક્લિંગ રાંગ અંગુષ્ટાભ્યામ નમઃ. અંગૂઠાને તર્જની દ્વારા સ્પર્શ કરવામાં આવે. ઓમ ક્લિંગ રાંગ અંગુષ્ટાભ્યામ નમઃ. હવે અંગૂઠો બધાને સ્પર્શ કરશે. ઓમ ક્લિંગ રાંગ અંગુષ્ટાભ્યામ નમઃ. ઓમ ક્લિંગ રીંગ તર્જનીભ્યામ નમઃ. ઓમ ક્લિંગ રૂમ મધ્યમાભ્યામ નમઃ. ઓમ ક્લિંગ રેંગ અનામિકાભ્યામ નમઃ. ઓમ ક્લિંગ રોંગ કનિષ્ઠિકાભ્યામ નમઃ. ઓમ ક્લિંગ રહ કરતલ કરપૃષ્ઠાભ્યામ નમઃ. કરતલ અને કરપૃષ્ઠ, તલ અને પૃષ્ઠ આ બંનેનો સ્પર્શ કરાવવાનો. કરતલ કરપૃષ્ઠાભ્યામ નમઃ ઇતિ કરન્યાસ. આ રીતે કરન્યાસ પૂરા થયા. હવે ષડંગન્યાસ આવે. ષડનો અર્થ થાય છ અંગોનો આ પાંચેય દ્વારા સ્પર્શ થવો જોઈએ. અથ ષડંગન્યાસ. ઓમ ક્લિંગ રાંગમ હૃદયાય નમઃ. ઓમ ક્લિંગ રીંગ શીર્ષે સ્વાહ. ઓમ ક્લિંગ રૂંગ શિખાય વશત. ઓમ ક્લિંગ રેંગ કવચાય હુમ. ઓમ ક્લિંગ રોંગ નેત્રત્રય વશત. ઓમ ક્લિંગ ર અસ્ત્રાય ફટ ઇતિ ષડંગન્યાસ. અથ ધ્યાનમ. ત્યારબાદ ધ્યાન કરવામાં આવે. અથ ધ્યાનમ. ધ્યાનમાં હાથમાં બે ટીપા પાણી લઈને જમણા હાથમાં અને પછી ધ્યાન કરવાનું હોય. એ બીજ મંત્રો સાથે જ 10 વખત કરવાની અને ત્યારબાદ એ પાણી છોડી દેવાનું. ઓમ ક્લિંગ રાંગ રીંગ રૂંગ રેંગ રોંગ રહ સ્વાહ. ઓમ ક્લિંગ રાંગ રીંગ રૂંગ રેંગ રોંગ રહ સ્વાહ. ઓમ ક્લિંગ રાંગ રીંગ રૂંગ રેંગ રોંગ રહ સ્વાહ. ઓમ ક્લિંગ રાંગ રીંગ રૂંગ રેંગ રોંગ રહ સ્વાહ. ઓમ ક્લિંગ રાંગ રીંગ રૂંગ રેંગ રોંગ રહ સ્વાહ. ઓમ ક્લિંગ રાંગ રીંગ રૂંગ રેંગ રોંગ રહ સ્વાહ. ઓમ ક્લિંગ રાંગ રીંગ રૂંગ રેંગ રોંગ રહ સ્વાહ. ઓમ ક્લિંગ રાંગ રીંગ રૂંગ રેંગ રોંગ રહ સ્વાહ. ઓમ ક્લિંગ રાંગ રીંગ રૂંગ રેંગ રોંગ રહ સ્વાહ. ઓમ ક્લિંગ રાંગ રીંગ રૂંગ રેંગ રોંગ રહ સ્વાહ ઇતિ મંત્રમ શતવારમ દશવારમ જપત્વા કિંચિત જલમ ક્ષિપ્ત્વા પ્રાર્થયેત. તમાલ શ્યામલતનુમ પીતકૌશેવાસસમ વર્ણમૂર્તિમયમ દેવમ ધ્યાયે નારાયણમ ભુમ. ઓમસ્ય શ્રી વિષ્ણોઃ દિવ્યનામસ્તવ્ય રુદ્ર શાપ વિમોચનમ ભવતુ ઇતિ પ્રાર્થ્ય સહસ્રનામ પઠનમ કુર્યાત. વિષ્ણુ સહસ્રનામ્નાં યો ન કૃત્વા શાપમોચનમ પઠેજ્જુભાણી સર્વાણી સુસ્તસ્ય નિષ્ફલાની તુ ઇતિ અગસ્ત્ય સંહિતાયામ વિષ્ણુ સહસ્રનામ્નાં રુદ્ર શાપ વિમોચન વિધિ. અગસ્ત્ય સંહિતામાં એવું કહેવામાં આવ્યું છે કે આ રુદ્ર શાપ વિમોચન વિધિ કર્યા સિવાય જો વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર કે વિષ્ણુ સહસ્ત્રનામાવલી આ બંનેમાંથી કોઈનો પણ જો પાઠ કરવામાં આવે તો એનું ફળ નષ્ટ થાય, એનું ફળ મળે નહીં. તો આ રુદ્ર શાપ વિમોચન વિધિ કરવી આવશ્યક છે. હવે આના બાદ ફરીથી ન્યાસ આવશે. કરન્યાસ અને ષડંગન્યાસ એ પણ કરવા જરૂરી છે. ઓમસ્ય શ્રી વિષ્ણોર્દિવ સહસ્ત્રનામ સ્તોત્ર મંત્રસ્ય ભગવાન વેદવ્યાસ ઋષિ શ્રી વિષ્ણુ પરમાત્મા દેવતા અનુષ્ટુપ છંદ અમૃતામ છદ્ભવાનુતિજમ દેવકી નંદન સૃષ્ટેતિ શક્તિ ત્રિસામા સામગ સામિતિરદમ શંખ બૃંદકી ચક્રિતિ કીર્કમ શારંગ ધર્ગદાદરિત્યસ્ત્રમ રથાંગ પાણી રક્ષોભ્યિત કવચમ વિદ્ભવક્ષો ભણુદેવિત પરમો મંત્ર શ્રી મહાવિષ્ણુ પ્રીત્યર્થે જપે વિનિયોગ અથ કરન્યાસ. ઓમ વિશ્વમ વિષ્ણુર્વશતકારિત અંગુષ્ટાભ્યામ નમઃ. ઓમ અમૃતાન શુદ્ભો ભાવનિર્તિ તર્જનીભ્યામ નમઃ. ઓમ બ્રહ્મણ્યો બ્રહ્મકૃત બ્રહ્મેતિ મધ્યમાભ્યામ નમઃ. ઓમ સુવર્ણ બિંદુ રક્ષોભ્યિત નામિકાભ્યામ નમઃ. ઓમ નિમિષો નિમિષસ્ત્રગ્વિતિ કનિષ્ઠિકાભ્યામ નમઃ. ઓમ રથાંગ પાણી રક્ષોભ્યિતિ કરતલકર પૃષ્ઠાભ્યામ નમઃ ઇતિ કરન્યાસ અખરદયાદિષ્વંગન્યાસ. સુવ્રત સુમુખ સૂક્ષ્મ જ્ઞાનાય હૃદયાય નમઃ. સહસ્ત્રમૂર્ધા વિશ્વાત્મા ઈશ્વરાય ચર્ષે સ્વા. સહસ્ત્રાર્ચિ સપ્તજીવ શક્તૈ શિખાય વશ્વ ત્રિસામા સામગ સામબલાય કવચાય હુમ. રથાંગ પાણી રક્ષોભ્ય તેજસે નેત્રાભ્યામ નેત્રત્રયાભ્યામ ભવિષ્યત શારંગ ધન્વાગ દાદર વિન્દ્રાય સ્ત્રાય
ઋતુ સુદર્શન કાલ ભૂર્ભુર્વ સર્વ દિગ્બંધ તિરદાયતિ ષડંગન્યાસ. આ રીતે ષડંગન્યાસ પૂર્ણ થયા. હવે ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરતા આપણે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરીશું. નમસ્તે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્રનામ સ્તોત્ર. યસ, આજે પહેલા હું ગાઈ રહ્યો છું એની મહત્તા છે. આ મહત્તા આપણને બતાવે કે વિષ્ણુ સહસ્ત્રનામનો ઉદ્ભવ કઈ રીતે થયો, કેવી રીતે વૈશંપાયન ઋષિએ, વૈશંપાયન એટલે કે વેદવ્યાસ ઋષિ દ્વારા આની રચના કરવામાં આવી, અને ગંગાપુત્ર ભીષ્મ દ્વારા કેવી રીતે યુધિષ્ઠિરને આનો સંદેશ આપવામાં આવ્યો. કારણ કે આ કલિયુગમાં આપણે જે વિષ્ણુ સહસ્ત્રનામ ગઈએ છીએ એ દુનિયામાં વહેતું કર્યું ભીષ્મ પિતાએ. તો એમના નામનો ઉલ્લેખ આવે છે, જેના વિશે આગળથી શરૂઆત થાય. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે નમઃ સમસ્ત ભૂતાનામ આદિભૂતાય ભૂભૃતે અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. એક વાત, વિષ્ણવે પ્રભ વિષ્ણવે, ભગવાનનું નામ વિષ્ણુ નથી, વિષ્ણુ છે. ઉચ્ચાર શુદ્ધ હોવો બહુ જ જરૂરી છે. મારા પરમ પૂજ્ય ગુરુદેવ એવું કહે કે જ્યારે આપણે ભગવાનનું નામ કે કોઈ પણ કથા સંકીર્તન કે જાપ કે સાધના કરતા હોઈએ ત્યારે મંત્ર કે ભગવાનનું નામ શુદ્ધિ સાથે લેવું બહુ જરૂરી છે. કારણ જો આપણે કોઈ વસ્તુ પ્રભુ પાસેથી બદલામાં ઈચ્છતા હોઈએ ત્યારે, એ તો આપણા મનમાં એવું થાય કે ભાઈ વાલિયા લૂંટારાએ ક્યાં લીધું હતું, હું તો ઊંધું બોલતો હતો, મરા બોલતો હતો, છતાં પ્રભુની કૃપા થઈ. પણ વાલિયા લૂંટારાને નારદ મુનિએ જે સંવાદમાં હરિનામ જપવા માટે કહ્યું, ત્યારે નારદ મુનિએ એને એ નહોતું કહ્યું કે તું કંઈક પ્રાપ્ત કરવા માટે કર, આત્મ કલ્યાણ માટે બસ તારે પ્રભુ નામ લેવાનું છે, આપોઆપ તારું કલ્યાણ થશે. તો કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે જ્યારે કરવામાં આવે ત્યારે તમામ પ્રકારના નીતિ નિયમો નિભાવવા જરૂરી હોય. પછી મુહૂર્ત જોવાનું વાત હોય કે પછી સાધન સામગ્રીની શુદ્ધતાની વાત હોય, કંઈ ચલાવી ન લઈ શકાય, એ જ રીતે શુદ્ધ ઉચ્ચાર પણ આવશ્યક છે. પણ આપણે જ્યારે કોઈ કારણ સિવાય ફક્ત આત્મા આનંદ માટે પ્રભુનું નામ લેતા હોઈએ ત્યારે એમાં કદાચ ભૂલચૂક થઈ જાય તો ચાલે. તો ભગવાનનું નામ વિષ્ણુ નહીં વિષ્ણુ છે, તો વિષ્ણુ જ બોલવું જોઈએ હંમેશા, એ જ શુદ્ધ ઉચ્ચાર છે. તો વળી પાછા અહીં હું એ જ શ્લોકથી શરૂઆત કરીશ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે નમઃ સમસ્ત ભૂતાનામ આદિભૂતાય ભૂભૃતે અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વૈશંપાયનુવાચ, વૈશંપાયન એટલે કે વેદવ્યાસજી બોલ્યા. વૈશંપાયનુવાચ શ્રુત્વા ધર્માન શેષેણ પાવનાનિ ચ સર્વશ યુધિષ્ઠિર શાંતનવમ પુનરેવાબ્ધ ભાષત. યુધિષ્ઠિરુવાચ, હવે યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો છે ભીષ્મ પિતામહને, કિમેકમ દેવતમ લોકે કિમ વાપ્યેકમ પરાયણમ સ્તુવંતઃ કમ કમર્ચંતઃ પ્રાપ્નુયુર્માનવા શુભમ કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમોમતઃ કિમ જપન્મુચ્યતે જંતુર્જન્મ સંસાર બંધનાત. પ્રશ્ન પૂછ્યો, હે ભીષ્મ પિતામહ, એકમાત્ર એવું કોઈ દૈવત કહો, એવા કોઈ ભગવાનનું વિશે મને કહો કે જેમની પૂજા અર્ચના કે જેમની આરાધના કરવાથી બાકીના તમામ દેવી દેવતા, તમામ પરાત્પર તત્વોની પૂજા થઈ જાય. બધાની કરવી કળયુગના માણસ માટે શક્ય નહીં હોય. તો એવું કયું એક તત્વ છે જેની આરાધના કરવાથી બધા જ પૂજાઈ જાય? અને બીજો કે મનુષ્યના અલગ અલગ અનેક ધર્મો હોય છે, આ અલગ અલગ ધર્મોનું પાલન કરવામાં સર્વશ્રેષ્ઠ ધર્મ કયો? બીજા ધર્મોનું પાલન કરવામાં કદાચ જીવની ચૂક થઈ જાય તો પણ કયો એક ધર્મ છે કે જેનું પાલન કરવાથી બીજા બધા ધર્મોનું પાલન આપોઆપ થઈ ગયું એવું ગણાય? હવે અહીંયા હું એક વાત ખાસ ક્લિયર કરીશ કે ધર્મનો અર્થ આ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કે પારસી એવો ન કાઢતા. કારણ કે વિશ્વમાં ધર્મ માત્ર એક જ છે, આપણો સનાતન ધર્મ. આ મુસલમાન ધર્મ કહો કે ક્રિશ્ચિયનિટી કહો કે શીખ, તો ચલો આપણો જ સંપ્રદાય છે, આ બધા આપણા સંપ્રદાય છે. શીખ હોય, જૈન હોય, સ્વામિનારાયણ હોય, શૈવ હોય, વૈષ્ણવ હોય, શાક્ત હોય, ગણપત્ય હોય, આ બધા આપણા અલગ અલગ સંપ્રદાયો છે. એક હિન્દુ સનાતન ધર્મની અલગ અલગ શાખાઓ, એ ધર્મ નથી. અને રહી વાત બીજી કે આ મુસલમાન, ખ્રિસ્તી કે પારસી, જરથુષ્ટ્રી, આ બધા શું ધર્મ છે? ના, ધર્મ દુનિયામાં માત્ર એક જ છે, હિન્દુ સનાતન ધર્મ. આ બીજા બધા તો માત્ર વિચારધારા છે.
એ તમામની અંદર જ્યારે એમના બાળકનો જન્મ થાય ત્યારે અમુક સમય પછી, અમુક વર્ષ પછી એની ઉપર વિધિ કરવામાં આવે. મુસલમાનોમાં સુન્નતની ક્રિયા કરવામાં આવે ત્યારબાદ જ એ ખરો મુસ્લિમ ગણાય. ક્રિશ્ચનોમાં બાપ્તિઝમની ક્રિયા કરવામાં આવે ત્યારબાદ જ એને ખરો ક્રિશ્ચન તરીકે ગણવામાં આવે. ત્યાં સુધી નહીં. આપણા હિન્દુ સનાતન ધર્મમાં આવી કોઈ જ વિધિ નથી. જન્મેલો દરેક બાળક સનાતની જ છે. આખા વિશ્વમાં જન્મતો દરેક બાળક મનુષ્ય જીવ મૂળમાં સનાતની છે અને પછીથી ક્રિશ્ચનિઝમ કે ઇસ્લામની અંદર અલગ અલગ વિધિ કરીને સ્વીકારવામાં આવે. તો પછી એના પહેલા એ શું હતો? એ સનાતની હતો. આપણા ધર્મમાં એવી કોઈ જ વિધિ કહી નથી કે જન્મ થયા પછી આ વિધિ કરો તો જે હિન્દુ કહેવાય, તો જે સનાતની કહેવાય. એવો ક્યાંય ઉલ્લેખ નથી. તો એટલા માટે હું કહીશ કે કો ધર્મ સર્વ ધર્માણામ, આ જે પ્રશ્ન પૂછ્યો કે તમામ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ કયો? શ્રેષ્ઠ તો આપણો સનાતન જ છે, હિન્દુ ધર્મ જ છે. પણ અહીંયા કયા ધર્મની વાત કરવામાં આવી? અહીંયા મનુષ્યના જીવનના ધર્મની વાત કરવામાં આવી. એક સ્ત્રી હોય તો કોઈની પુત્રી હોય, કોઈની પત્ની હોય, કોઈની પુત્રવધુ હોય, કોઈની ભાભી હોય, કોઈની સાળી હોય, કોઈની બહેન હોય, કોઈની પડોશણ હોય, કોઈની કર્મચારી હોય, કોઈની બોસ હોય. એ જ રીતે કોઈ પુરુષ હોય તો કોઈનો પુત્ર હોય, કોઈનો પિતા હોય, કોઈનો પતિ હોય, કોઈનો ભાઈ હોય, કોઈનો કર્મચારી હોય. આવા અલગ અલગ ધર્મનું પાલન કરતા આપણે જીવન જીવતા હોઈએ. તો આ તમામ ધર્મોમાં સર્વશ્રેષ્ઠ ધર્મ કયો? એ અર્થ છે ઓ ધર્મ સર્વ ધર્માણામ ભવતઃ પરમો મતઃ. આપણી દૃષ્ટિએ ભીષ્મ પિતામહ તમામ ધર્મોમાં સર્વશ્રેષ્ઠ ધર્મ કયો છે એ અર્થમાં પૂછવામાં આવ્યું છે. તો આ અર્થમાં પૂછાયેલો પ્રશ્ન હું વળી પાછું એનું ગાન કરીશ. હવે આ મેં આપને સમજાવી દીધું. હવે હું પહેલેથી આ વાક્ય બોલીશ કે જેથી કરીને તમે ફરી વખત જ્યારે આ વિડીયો લગાવો ત્યારે આ મિનિટ અને આ સેકન્ડ નોંધી રાખો. અહીંયાથી શરૂ કરશો તો પછી કોઈ પણ જાતની જાણકારી વગર સીધું વિષ્ણુ સહસ્ત્રનામ શરૂ થશે. શ્રી ગણેશાય નમઃ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે નમઃ સમસ્ત ભૂતાનામ આદિભૂતાય ભૂભૃતે અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વૈશંપાયનુવાચ શ્રુત્વા ધર્માન શેષેણ પાવનાની ચ સર્વશ યુધિષ્ઠિર શાંતનવં પુનરેવાભ્યભાષત. યુધિષ્ઠિરોવાચ કિમેકં દેવતમ લોકે કિં વાપ્યેકં પરાયણં સ્તુવन्तઃ કં કમર્ચन्तઃ પ્રાપ્નુયુર્માનવા શુભં. કો ધર્મ સર્વધર્માણાં ભવતઃ પરમો મતઃ કિં જપન્વિચ્યતે જંતુર્જન્મ સંસાર બંધનાत्. ભીષ્મોવાચ જગત્પ્રભું દેવદેવં અનંतं પુરુષોત્તમં સ્તુવન્નામ સહસ્ત્રેણ પુરુષ સતતોત્થિત. ભીષ્મ પિતાએ મને જવાબ આપ્યો છે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું આ સર્વશ્રેષ્ઠ ધર્મ છે, આ સર્વશ્રેષ્ઠ પૂજન છે. શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવાથી વિષ્ણુ સહસ્ત્રનામ સાથે જો વિષ્ણુનું પૂજન કરવામાં આવે તો તમામ દેવી દેવતાઓની પૂજા આરાધના સ્તવન એની અંદર આવી જાય. પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો. સ્તુવન નામ સહસ્ત્રેણ પુરુષ સતતોત્થિત તમે વચાર્ચય નિત્યમ કત્યા પુરુષમોગ્યમ ધ્યાયન સ્તુવન નમસ્યંસી યજમાનસ્તમેવ ચ અનાદિનિધનમ વિષ્ણુમ સર્વલોકમહેશ્વરમ લોકાધ્યક્ષમ સ્તુવન નિત્યમ સર્વદુઃખાતિગો ભવે બ્રહ્મણ્યમ સર્વધર્મજ્ઞમ લોકાનામ કીર્તિવર્ધનમ લોકનાથમ મહદ્ભૂતમ સર્વભૂતબોધ્વમ એષ મે સર્વધર્માણામ ધર્મો અધિકતમો મત યદ ભક્ત્યા પુંડરીકાક્ષમ સ્તવેરર્ચેન્નર સદા પરમં યો મહત્તેજ પરમં યો મહત્તપ પરમં યો મહદ્બ્રહ્મ પરમં યઃ પરાયણમ પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનામ ચ મંગલમ દૈવતમ દેવતાનામ ચ ભૂતાનામ યો પિતઃ તત સર્વાણિ ભૂતાનિ ભવન્ત્યાદિયુગાગમે યસ્મિંશ્ચ પ્રલયમ્યાન્તિ પુનરેવ યુઅક્ષય તસ્ય લોકપ્રધાનસ્ય જગન્નાથસ્ય ભૂપતેર વિષ્ણોર્નામ સહસ્રમ મે શૃણુ પાપભયાપહં યાની નામાની ગૌણાની વિખ્યાતાની મહાત્મનમ ઋષિભિઃ પરિગીતાની તાની વક્ષ્યામિ ભૂતયે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આટલો જે ભાગ છે વિષ્ણુ સહસ્ત્રનામનું 12 વખત પાઠ કરવો એ બહુ જ મહત્તા છે એની. જો આપ 12 વખત પાઠ કરવાનો સંકલ્પ લો તો આ જે મેં આગળનો ભાગ બોલ્યો યસ્ય સ્મરણ માત્ર નથી લઈને તો અહીંયા સીધુંનો આનું એક જ વાર પાઠ કરવાની. હવે હું જે બોલીશ આનો તમે એક સાથે 12 વખત એક પછી એક પાઠ કરી શકો. દર વખતે આ આગળનો ભાગ બોલવો જરૂરી નથી. ભીષ્મ પિતામહે જવાબ આપ્યો છે
કે સર્વોચ્ચ ધર્મ છે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું અને પોતાનું કલ્યાણ કરી લેવું. અને શ્રી હરિ વિષ્ણુનું વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર સાથે પૂજન કરવાથી કે એમનું સ્તવન કરવાથી, એમની આરાધના કરવાથી તમામ દેવી દેવતાઓનું પૂજન થઈ જાય. કારણ કે વિષ્ણુ સર્વોચ્ચ સત્તા છે. આ બીજા બધા તમામ દેવી દેવતા, આપણા બધાના કુળ દેવી દેવતાઓ, સ્થાન દેવતા, ગ્રામ દેવતા, બધા ક્ષેત્રપાલો, બધા જેટલા પણ દેવી દેવતાઓ છે, આ બધા શ્રી હરિ વિષ્ણુ પરબ્રહ્મથી નીચેનું લેવલ કહેવાય. એ બધા પણ આપણી જેમ જ નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે એમની સ્તવન, એમની પૂજા, એમની સાધના કરતા હોય. તો વિષ્ણુ સહસ્ત્રનામથી જ્યારે કોઈ જીવાત્મા શ્રી હરિ વિષ્ણુનું ભજન કરે, એમને પ્રાર્થે, ત્યારે આ બીજા બધા દેવી દેવતાઓને ખૂબ આનંદ થાય અને એ જીવાત્મા, એ મનુષ્ય પ્રત્યે એમના મનમાં એક અલગ જ પ્રેમ જાગે કે અમે જેની પૂજા કરીએ છીએ, અમે જેમને અમારા આરાધ્ય માય બાપ માનીએ છીએ, આ મનુષ્ય પણ એને જ પોતાના માય બાપ માનીને એના ચરણોમાં આવ્યો છે. તો આ તમામ દેવી દેવતાઓની પૂરી રીતે એ મનુષ્ય ઉપર કૃપા વરસે. આ મેં તમને વ્યવસ્થિત જેટલું મારા ગુરુજી દ્વારા મને જ્ઞાન પ્રાપ્ત થયેલું છે, આગળની વિધિનું અને વિષ્ણુ સહસ્ત્ર નામની મહત્તાનું તે કહ્યું. આ સિવાય વળી પાછળ છેલ્લે આના વિશે હું ડિટેલમાં કહીશ. એ બંને ભાગ તમારે રોજના પાઠ કરતી વખતે સાંભળવા જરૂરી નથી. એક વખત સાંભળી લો અને પછી રોજ તમે આ બાકીનો ભાગ અહીંયાથી વગાડશો પોતાના મોબાઈલ ઉપર અને આસન લઈને બેસો તો વિષ્ણુ સહસ્ત્રનામનો તમે સાથે પાઠ કરી શકો. સાથે જો પુસ્તક લઈને બેસો તો બહુ સારું, કે જેથી કરીને તમને પણ રોજ વાંચતા એ મુખપાઠ થઈ જાય. બીજું એટલે આમાં શુદ્ધિ અશુદ્ધિનો કોઈ પ્રશ્ન નથી. માતાઓ બહેનોને જ્યારે અશુદ્ધિ હોય તો પણ આનો પાઠ કરી શકે. માત્ર એટલું કે આસન અને માળા લેવાની નહીં, હાથમાં પુસ્તક લેવાની નહીં, માત્ર મોબાઈલ ઉપર સાંભળીને પોતાનો રોજનો સંકલ્પ પૂરો કરવાનો. સૂતક પાતક હોય તો પણ પુસ્તક નહીં લેવાનું, આસન નહીં લેવાનું, માળા નહીં લેવાની. બાકી હરિનામ ક્યારેય છોડવું જોઈએ નહીં. હવે મૂળ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રની હું શરૂઆત કરીશ. આ મૂળ સ્તોત્ર જો તમે 10 વખત કે 12 વખત ગાવાનો સંકલ્પ કરો ક્યારે, તો આનું 12 વખતની ઘણી મહત્તા છે. તો અહીંયાથી જ ગાવાને જે હું શરૂ કરીશ. શ્રી ગણેશાય નમઃ. ઓમ વિશ્વમ વિષ્ણુર્વચતકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂતભૃદ્ભાવો ભૂતાત્મા ભૂતભાવને ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિ અવ્યય પુરુષ સાક્ષી ક્ષેત્રજ્ઞ અક્ષરેવ ચ યોગો યોગવિદામ નેતા પ્રધાન પુરુષેશ્વર નારસિંહ વપુ શ્રીમાન કેશવ પુરુષોત્તમ સર્વ સર્વ શિવસ્થાણુર્ભૂતાદિર્મિદ્રવ્ય સંભવો ભાવનો ભર્તા પ્રભવ પ્રભુરીશ્વર. તો આ આગળનો જે ભાગ છે વિષ્ણુ સહસ્ત્રનામની મહત્તા છે. આ મહત્તાની અંદર સૌથી પહેલા રુદ્રશાપીમોચન વિધિ, એના 2 વખતના અલગ અલગ રીતના ન્યાસ, અને ત્યારબાદ એની મહત્તા, જેમાં વૈશંપાયન ઉવાચ, યુધિષ્ઠિર ઉવાચ અને ભીષ્મ ઉવાચ. હું વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરીશ, જેમાં ભગવાનના 1000 નામ નમઃ નમઃ સાથે અલગ અલગ ગાન કરાયા છે. જ્યારે આપણે પ્રભુ ઉપર અક્ષતા ચડાવતા આનો પાઠ કરી શકીએ, અથવા તો તુલસી પત્ર સાથે આનો પાઠ કરી શકીએ. અને કંઈ ન હોય તો એક નામની સાથે, દરેક નામની સાથે આપણી એક એક ભાવનાઓ, આપણા અંદરની ખરાબીઓ ભગવાનના ચરણો ઉપર ચડાવી શકીએ. અને આપણા અંદરની જે સારી વાતો છે, કે જે દુનિયા આપણા વખાણ કરતી હોય જે ગુણોના, એ ગુણ પણ પ્રભુ ઉપર ચડાવી શકીએ. એ ચડાવતી વખતે ભાવ એવો હોવો જોઈએ કે પ્રભુ આ તારી કૃપાથી મળ્યું છે, અને જે ખરાબીઓ છે ભગવાનના ચરણોમાં મૂકવામાં આવે કે પ્રભુ આની ઉપર તમારો પગ મૂકો, કે જેથી કરીને આ નષ્ટ થઈ જાય હંમેશા માટે અને ફરી મારા જીવનમાં ન પ્રવેશે. તો આ રીતે ભાવ પણ ચડાવી શકાય, તુલસી પત્ર પણ ચડાવી શકાય દરેક નામની સાથે. એકાદશીએ તુલસી પત્ર તોડી ન શકાય, એકાદશી દ્વાદશીએ બને ત્યાં સુધી તુલસી પત્રનો સ્પર્શ ન કરવો, પણ અક્ષતા જરૂર ચાલે. અક્ષતા એટલે કે આખા ચોખા. તો એ રીતે ભગવાન ઉપર ચડાવતા 1000 નામનો પાઠ કરી શકાય. સ્તોત્ર વખતે કરો તો પણ ચાલે, નામાવલી વખતે કરો તો પણ ચાલે. મૂળમાં બંને વસ્તુ એક જ છે. પેલું ગાન સ્વરૂપે સ્તોત્ર સ્વરૂપમાં છે, અને આમાં અલગ અલગ નામને જુદા કરી નાખવામાં આવ્યા છે. આવો હું એનો પાઠ કરું. સૌ ખૂબ ધ્યાનથી વિશ્વના સ્વામી શ્રી હરિ વિષ્ણુનો આપણે વિષ્ણુ સહસ્ત્ર નામ નામાવલી દ્વારા સ્મરણ કરીએ. શ્રી ગણેશાય નમઃ.
ઓમ વિશ્વસ્મે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વશતકારાય નમઃ, ઓમ ભૂતભવ્ય ભવત પ્રભવે નમઃ, ઓમ ભૂતકૃતે નમઃ, ઓમ ભૂતભૂતે નમઃ, ઓમ ભાવાય નમઃ, ઓમ ભૂતાત્મને નમઃ, ઓમ મુક્તાનામ ઓમ પુતાત્મને નમઃ, ઓમ મુક્તાનામ પરમાગતये નમઃ, ભૂતભાવનાય નમઃ, ઓમ પુતાત્મને નમઃ, ઓમ પરમાત્મને નમઃ, ઓમ મુક્તાનામ પરમાગતये નમઃ, ઓમ અવ્યયાય નમઃ, ઓમ પુરુષાય નમઃ, ઓમ સાક્ષિણે નમઃ. इति श्रीमन्महाभारते शतसहस्रायां संहितायां वैयासिक्याम् अनुशासनिकपर्वणि दानधर्मे विष्णुयुतिसंवादे श्रीविष्णोर्दिव्यसहस्रनामस्तोत्रं समाप्तं. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. તૃષ્ણાર્પણમસ્તુ. જ્યારે આપણે કોઈ પણ સત્કર્મ કરીએ તો આપણી પાસે ન રાખવાનું હોય, એને પરમાત્માને સોંપી દેવાનું હોય. કૃષ્ણાર્પણમસ્તુ. આમ કરવાથી ભગવાન ખૂબ જાળવીને આપણું કરેલું પુણ્ય સાચવી રાખે. આપણામાં ક્ષમતા ન હોય સંભાળવાની, અને જે વસ્તુ ભગવાન જોડે રહે એ ભગવાન એને અનેક ગણી વધારીને પછી જ્યારે આપણે માંગીએ ત્યારે આપણને પાછી આપે. તમે વિચાર કરો, એક બેંકમાં જો તમે પૈસો મૂકતા હો તો બેંક જ્યારે તમને આપે વ્યાજ સાથે આપે, તો આ તો વિશ્વનો સ્વામી, દુનિયાનો બાપ છે, એની નામ લીધું હોય ખૂબ ભાવથી અને એના ચરણોમાં એને પાછું આપી દીધું હોય, તો જ્યારે આપણને જરી પડે, જ્યારે આપણે સંકટમાં ફસાયા હોઈએ, ત્યારે આપણે કરેલા એ પુણ્યને જો આપણે એમને સાચવવા આપ્યું હોય તો એ વ્યાજ સાથે અનેક ગણું કરીને આપણને પાછું આપે. તો એટલા માટે કૃષ્ણાર્પણમસ્તુ કરવું જોઈએ કોઈ પણ સત્કર્મને. બીજી વાત, આ રીતે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ અહીંયા પૂર્ણ થયો. આની મહત્તાનું જેવું મેં આગળ કહ્યું તેવું પછીથી પાઠ પછી કહીશ. અત્યારે પાઠ પછી હું આનું મહત્વ કહી રહ્યો છું, આગળ કહ્યું એ પણ મહત્વ જ હતું. આના વિશે જેટલું બોલીએ એટલું ઓછું. પણ એક વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની સંકટ હોય, કોઈ પણ પ્રકારની ગ્રહ બાધા હોય, વિચાર પણ ન કરી શકે એવા સંકટો આવતા હોય, તે વ્યક્તિ જો આ સર્વોચ્ચ સત્તાના ચરણે જતો રહે તો તમામ દેવી દેવતા, ગ્રહ, નક્ષત્ર, ઋષિ, મુનિ જેટલા પણ સાત્વિક તત્વો છે એ તમામે જીવાત્માને મદદ કરવા માટે સદૈવ તત્પર રહીને ઊભા રહે, સદૈવ તત્પર રહીને એની મદદ કરે. એના વિશે હું શું બોલું? આનો પાઠ અશ્વત્થ એટલે કે પીપળાના વૃક્ષ પાસે કરવો બહુ જ ફાયદાકારક ગણાય. શિવજીની સામે કરવો બહુ જ વધારે ફાયદાકારક ગણાય. શિવજીને અતિશય પ્રિય છે આ સ્તોત્ર. એમાંય જો શિવજીનું મંદિર હોય, ત્યાં તુલસીનો ક્યારો હોય અને અશ્વત્થ એટલે કે પીપળાનું ઝાડ હોય, આ બધા જો એક જગ્યાએ સાથે હોય, કેળાનું ઝાડ હોય, આવી બધી જગ્યાઓ આના માટે બહુ ગજબની ફળદાયી કહેવામાં આવ્યું છે. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કોઈ દીકરીનું લગ્ન ન થતું હોય અને એની દીકરી જો મેળાને પૂજાદર કુરવાને કરીને વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનું ત્યાં બેસીને પાઠ કરે તો એનું લગ્ન ખૂબ જલ્દીથી નક્કી થઈ જાય. કેટલું બોલું આના વિશે, જેટલું બોલું એટલું ઓછું. માણસની સૌથી મોટી વસ્તુ એટલે કે વૃત્તિઓ સુધરે. અમારા ગુરુજી એવું કહે ને, તમને બધાને પણ ખબર હશે, સંસારમાં રહો છો એટલે આ બધાના તો અનુભવો હોય જ. મોટામાં મોટા કઠિનમાં કઠિન કામો કરવા સહેલા છે. પૃથ્વી ઉપરથી ચંદ્ર ઉપર માણસ જઈ શકે, પણ એકાદું વ્યક્તિ આપણા કુટુંબ, પરિવાર, અડોશ પડોશ, આજુબાજુમાં, સ્ટાફમાં કે ક્યાંય આપણી ઓળખાણમાં વિચિત્ર સ્વભાવવાળું હોય કે જેના કારણે એના કુટુંબીજનો હેરાન થતા હોય, આપણે હેરાન થતા હોઈએ, કે જેના સ્વભાવની કઈ દવા જ ન હોય, આવા વ્યક્તિને પણ જો વિષ્ણુ સહસ્ત્રનામનો નશો કરવાની આદત થઈ જાય, એને વિષ્ણુ સહસ્ત્રનામની ચોપડી પકડાઈને સવાર સાંજ 2 વખત લો, વિષ્ણુ સહસ્ત્રનામ કરતા જાઓ એવું કહેવામાં આવે, એ વ્યક્તિ પોતે જે પોતાની ભૂલો માનવા માટે ક્યારેય તૈયાર નહોતો, સ્વભાવમાં ગજબનું પરિવર્તન આવે. અમારા ગુરુજી કહે કે આવા વ્યક્તિને તમારે બોલવા ટોકવાની જરૂર નથી, બસ વિષ્ણુ સહસ્ત્રનામ પકડાઈ દો. જેની ભૂલ બતાવવાથી જે ધુઆ પુઆ લાલ પીળો થઈ જતો હતો, ચીડાઈ જતો હતો, ક્યારેય પોતાની ભૂલ નહોતો માનતો, બધી જગ્યાએ બસ હું જ ખરો એવું કરતો હતો, આવો વ્યક્તિ પણ એનો અહંકાર પૂરેપૂરો દબાઈ જાય, એને પોતાની ભૂલોનું જાતે જ ભાન થવા લાગે. જે ક્યારેય ભૂલો નહોતો માનતો, આવો વ્યક્તિ સામેથી પછી લોકોને ખુલ્લા દિલથી કહેતો થઈ જાય કે ભાઈ મને જ્યાં ત્યાં જેમ તેમ બોલવાની થોડી આદત છે હો, જરા સંભાળી લેજો, કઈ ભૂલ કરું તો મને ટોકતા જાઓ.
મારા કારણે તમને લોકોને તકલીફ પડતી હશે, બહુ વિચિત્ર છે મારો સ્વભાવ. વિચાર કરો, માણસની સૌથી કઠિન વસ્તુ વૃત્તિઓ સુધારવી છે. હજારો લાખો વ્યક્તિઓ મળીને પણ એક વ્યક્તિનો સ્વભાવ એની ઈચ્છા વિરુદ્ધ બદલી ન શકે, એવું જેના વિશે શાસ્ત્રો કહે અને આપણને બધાને અનુભવ પણ હોય. અનેકો ઠોકરો ખાવા છતાં આવા માણસો ન સુધરતા હોય. પણ વિષ્ણુ સહસ્ત્રનામમાં એક ક્ષમતા છે, આવા વ્યક્તિને વિષ્ણુ સહસ્ત્રનામનો નશો કરવાની આદત થઈ જાય, એના બધા નશા છૂટી જાય. વિષ્ણુ સહસ્ત્રનામનો વ્યક્તિ અલગ જ નમ્રતા, અલગ અલગારી મસ્તીમાં હરિનામ સાથે પોતાના જીવનને સુધારી દે અને પછી શક્ય છે કે પરમાત્મા ક્યારે આંગળી ઝાલી લે અને આ જીવન અંતિમ જીવન બની જાય. ફરી ક્યારે પુનર્જન્મ, કોઈ માતાના ગર્ભથી જન્મ લેવાની આ દુઃખરૂપી સંસારમાં ફરીથી આવવાની જરૂર ન પડે. કદાચ એક જન્મમાં ન થાય તો 84 લાખનો ફેરો તો ના જ કરવો પડે. 5-50 જન્મમાં વાત નિપટાઈ જાય. એવું આ દિવ્ય સ્તોત્ર. આ દિવ્ય સ્તોત્રનો તમામ લોકો લાભ લો. વધારેમાં વધારે તમારા સ્વજનો, મિત્રો, પ્રિયજનો, હું તો વળી પાછો કહીશ દુશ્મનો સુધી પણ આને પહોંચાડો, કે જેથી કરીને દરેકનું ભલું કહે, દરેકનું ભલું કરી શકાય. કોઈનું ભલું કરીશે તો પરમાત્મા આપણી ભલું કરશે. દેવી દેવતાઓની કૃપા વરસે જીવાત્મા ઉપર જે વિષ્ણુ આરાધના કરતા હોય. તો આવું વિષ્ણુ સહસ્ત્રનો. नमस्कार। पूज्य महाराज जी की जो चैनल है कृष्ण प्रियदास जी महाराज, बीच में कोई स्पेस नहीं है, कृष्ण प्रियदास जी साथ में और फिर स्पेस करके महाराज, ये वाली जो चैनल है वो सभी प्लेटफॉर्म पे अवेलेबल है। फेसबुक हो गया, ट्विटर हो गया, इंस्टाग्राम हो गया, यही नाम से अवेलेबल है। पूज्य महाराज जी हमको आध्यात्म से रिलेटेड, आयुर्वेद से रिलेटेड, तिथि विशेष जो भी ज्ञान देते रहते हैं, कौन से तिथि में कौन सा पुण्य है, कौन से कर्म करने चाहिए इस समय, ये सारे जो भी ज्ञान हमको देते रहते हैं उसका वीडियो हम बना के इस प्लेटफॉर्म पे शेयर करेंगे। आप भी अपनी पहचान वालों को इसका लाभ मिले, उस हेतु से सभी को शेयर करें, खूब प्रभु भक्ति करें, लाइक करें, इसको शेयर करें और सब्सक्राइब करें और खूब प्रभु भक्ति करें, गौ सेवा करें।